બાપા સીતારામ દરેક યુટ્યુબ ફેમિલી મિત્રોને બાપા સીતારામ। તો જો મિત્રો આજે અત્યારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે, કારણ કે આજનું હવામાન પણ બહુ સારું છે, એટલે આપણે જવું છે આજ રીના આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે મોકળા દંડાઈ ત્યાં હું કંટોલા વીણવા। કંટોલા વીણવા। તો જો મિત્રો રીના એમ કહે છે કે આપણે ધારુમાં કંટોલા ગોતવા જવું છે, પણ કંટોલા એ બજારમાંથી લઈ લઈ તો એ મળે જ છે, પણ રીનાને કેવું એવું છે, રીના શું કહેતું? એ બાને મજા આવે ધારુમાં આટો મારવાની, અને આપણે હાથે વીણેલા હોય ને એ કંટોલા ખાવાની મજા આવે દવા વગર ને એમ। હમ તો જો મિત્રો રીનાનું કેવું એવું છે કે ભાઈ બજારમાં કંટોલા મળે ને એ તો ખેતી કરેલા હોય અને દવા છાંટેલી કદાચ હોય, પણ ધારુમાં આપણે હાથે ગોતેલા હોય કંટોલા તો આમ એનું શાક મીઠું લાગે, કારણ કે દવા છાંટ્યા વગર હોય। તો રીના તું શું કરાશ વાલ? બધું તૈયાર થશું। હા મિત્રો, તો જો આજે અમે જવાનું છીએ ધારુમાં કંટોલા ગોતવા માટે। તો કંટોલા જડે કે કેમ એ આપણે જોઈએ છીએ। હાલો મિત્રો આપણે મળીએ તો આપણે અમારા ગામની ધારુમાં। હાલો મિત્રો, અમે જો અમારા ગામની ધારુમાં પગી ગયા છીએ કંટોલા ગોતવા માટે। તો મિત્રો જો આ બાજુ આવી રીતનો અમારે જંગલ ઝાડી છે, અને આમાં કંટોલાના વેલા હોય ને ગોતવાના હોય। ત્યાં રીના જો ને થાકી ગઈ છે, રીના બેઠી કા રીના કેમ બેહી ગઈ? તડકો લાગ્યો હે? બહુ તડકો તડકો લાગ્યો? પાણી તું પાણી પી લે। અત્યારે સાંજે જો કેટલો તડકો હતો। ધારુમાં તો તડકો જ હોય ને। આવા કંટોળા માથે પડે, હે? આ કંટોળા માથે પડે કેમ? હે? તો આવ કડી ભાગ ભાગ ખાઈ લે, ભાગ ખાવાનો? ભાગ ખાઈ જો પાણી હે? તો આને કદાચ બેસાતા ખાવા હારા। આવરે વરસાદ ઘેવરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક કારેલાનું નહીં, કંટોલાનું। હે? બહુ તડકો જો કાંઈ તડકો નથી તને લાગે ઈ? ને આ પલ્લી જામ જોવો તો મને જ ના તડકો લાગતો। તમને ન લાગે। હાલ ઊભી થાય, કંટોલા ગોતવાના છે હો। થોડોક ભાગ ખાઈ લે, ભાગ અત્યારે ન ખાવાનો હોય હવે। સાંકડી હે? સોકડી? છોકરા વડે ભાગ ખાવાનું ટેવું? ભાગ તો ખાવા પડે હો, હે? ભાગ તો ખાવા જોશે જ તે। વાહ, તો પેલા આમ તું બાવળિયામાંથી કંટોલા ગોય તાલ ઘડી ખમ ભાગ ખાઈને ગઈ ભાગ ખાય ને પછી ગોતીશ ને? હમ હા એમ। એમ કે બજારમાં કંટોલા લઈ લેવાય, આ બધું ભાડે તડકો કેટલો, આ કઈ લેવું તો નહીં પાસે, હાલ એની હું તો ખાતી જ નહીં। એમાં હાલી રે એ હાલીને મારા પાવલિયા તરવાના જો, કોઈ રે નો ભાણા મેં કંટોલા રે એટલે મને શેતર હું તમે તડકો તડકો એવા આ ઘેરા એ હાલો તો કંટોલાના વેલા રે બતાવું દો। મારે ન ખાવા હો કંટોલા તમારા હવે, હે? મારે હવે કંટોલા ખાવા જ નથી ને, પણ આપણે કંટોલા ખાવાય તો આવું કષ્ટ ભોગવવું પડે ને, કે બજારમાં લઈ લેવાય, બરોબર? કેટલો મિત્ર તડકો છે, પણ તો એમ જો મને લઈને આવ્યા તડકાના, બોલો આમ જોવો કંટોલા ખાવાય તો બધું થાય, બજારમાં જ લઈ જ લેવા આવે તો। હાલો મિત્રો, તો રીના જો હાલી હાલી થાકી ગઈ છે હવે, તો રીના કે આપણે કંટોલા ગોતવા નથી, તો રીના તો હાલવા માંડી છે આગળ આગળ, તો મારી વાટે ના ઉભી રીતે એમ જોવો તો જો જાય કે કેટલે આગે પગ ગઈ, ઊભી તો રે।
તડકો તો મને લાગ્યો. હે ના ના આમ જો ઓલા પર કંટ્રોલા ગોતવા જવાનું છે આપણે ઓલી બાજુ. અરે તડકો ભલે રહ્યો જો બા સરોવરનો નજારો જોવો તમે. કેટલી ભેહું નાય છે જુઓ. એક વરસાદ એ સારો જોરદાર પડી જાય એટલે આખું તળાવ ભરાઈ જાય. અને જો ભાઈ ભેહું કેમ સરોવરમાં હે હિલોળા લઈ રહી છે ને. તડકો જામ્યો છે અને ભેહું જવો આખો દિવસ તળાવમાં પડી રહેલો આવ તડકાની. હેલો, કેમ છે બધા? જો તમને ખબર છે મેં કંટ્રોલા વીણવા આવ્યા હતા, કંટ્રોલા કંઈ મળ્યા નથી. ઝાડુમાં રખડીને તડક્યો લાગ્યો અને મેં તો થોડું જમવાનું લીધું હતું હારે, તો હવે આપણે જમવા બેસી ગયા છે. કંટ્રોલા તો મળ્યા નથી આપણને, એટલે આપણે હવે બજારમાંથી લઈને સાંજે કંટ્રોલાને શાક કરવાનું છે. તો જો અમે સૂકી ભાજી બનાવી છે, આ બટેટાનું શાક છે રસાવાળું, અને આ રોટલી છે, અને આ તમને શું છે બધાને ખબર જ છે. ચાલો બધા જમવા. તડકો બહુ લાગી ગયો. તડકો બહુ લાગી ગયો. તડકો લાગ્યો. તડકો લાગ્યો. બહુ તડકો લાગ્યો. હે ઉલટી થાય મને. ઉલટી થાય. બહુ તડકો લાગ્યો. ભાગી દઉં ને. તડકો લાગ્યો. હાલો મિત્રો, તો હવે તો કંટોલા કઈ મળે એમ છે નહીં, તો હાલો ઘરે ભાગ્યા. હાલો મિત્રો, તો જો એમની ભાગ્યા થઈ ઘરે હવે, કારણ કે રખડી રખડીને ઘરાણાથી અને રીણાને તડકો લાગી ગયો છે. કંટોલા કાંઈ મળ્યા નહીં, કારણ કે કંટોલાના વેલા છે પણ નાના નાના છે. કાંઈ વેડ્યા નહીં કંટોલા. તડકો લાગ્યો. તો આપણે કામ કરી, આપણે આ બજારમાંથી લીધેલા કંટોલા બરોબર, કંટોલા આ બજારમાં લેવા પડશે. નકર મિત્રો બનાવી જ્યાં બજારમાંથી કંટોલા નથી લેતો. હું કાયમ માટે દરરોજ દર સોમાં હું અહીંયા ધારુમાં જ ગોતવા આવું. મજા આવે કા? હા, પણ ઓણ વેલા જ નથી. ઓણ જો મિત્રો વેલા ક્યાંય નાના નાના છે. ચા નથી વેલા હજી, અને વેલા થયા પણ નાના નાના થાય ક્યાંક ક્યાંક. એટલે કાંઈ કંટોલા મળ્યા નહીં, અને એમાં રીના પછી અમારે હાલે લઈને થાકી જાય. હવે તો ભાઈ હવે કેળા થયા થી અને આપણી ગાડી પડી ત્યાં પહોંચી ગયા, અને પછી ઘરે વયા રહી. બરોબર, એમ કરી બીજું હું. તો હાલો મિત્રો, અમે જો હવે કંટોલા ગોતવા ગયા હતા, પણ કંટોલા કાંઈ મળ્યા નહીં, એટલે પાછા ઘરે પગી ગયા છીએ. રીનાને તડકો લાગી ગયો છે. રીના તો ઘડીક તો બેભાન થઈ ગઈ. મેં તો હાલો ઘરે ભેગા થઈ રહી, નકર ન થવાને થાય છે. બીજું થઈને ઊભું રહેશે આમાં. એટલે તો મિત્રો અમે હવે ઘરે વહી આવ્યા છીએ. હવે કંટોલા લેવા માટે તો બજારમાં જવું પડશે, કારણ કે કંટોલાનું શાક ખાવું છે તો ફાઇનલ. પણ તો હવે બજારમાંથી કંટોલા લઈ આવું, કારણ કે ધારુમાં ગોતવા ગયા પણ ત્યાં તો કાંઈ કંટોલા મળ્યા નહીં. વેલા જ નાના નાના છે, અમુક અમુક વેલા છે, હવે કાંઈ મળ્યા નહીં કંટોલા. અને રખડે રખડી ધરાણા તડકો લાગી ગયો છે બહુ.
એટલે હવે હાલો બજારમાં કંટોલા લઈ આવું અને પછી કંટોલાનું શાક ખાઈએ. તો ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો? જો વિડીયો તમને મજા આવી જોવાની તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો.